अभिवादन करीशुं। जमणो हाथ ऊंचो बधानो। अपना ट्रस्टी श्री हर्षभाई पटेल साहेब, अपना आचार्य श्री जगदीशभाई पंचाल साहेब, मेहुलभाई सर सुपरवाइजर श्री ए दरेकनो पण हृदयना ઊંડાણથી અહીંયાથી આભાર માનવામાં આવે છે। અંદરની સુગંધ ફેલાવી શક્યા અને જે વ્યક્તિઓ સુધી આપણે પહોંચીશું એના માટે ઈશ્વર પિતાનો, આપ સર્વનો, સંચાલકશ્રીનો, આચાર્યશ્રીનો, ટ્રસ્ટીશ્રીનો સર્વનો અંતરથી આભાર માનવામાં આવે છે। થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ। હવે विद्यार्थी मित्रों, माँ बाप पशु पक्षीओ माँ बाप ने बोलिए कही सकता नहीं। आपणे जे उत्तरायणनो तहेवार करीए छीए, 2 दिवस मजा करीए, पतंग चगावीए, पछी जे दोरी भेगी करवानी जे वात हती, दोरी ज्यां त्यां फरती होय छे एमां अमूल पक्षीओ जे होय छे, कबूतर होय, चकली होय, बीजा कोई पण ए फसाઈને મરી જતા હોય છે દોરી વાગવાથી। ત્યારે એમના માળામાં એમના નાના પક્ષીઓ રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે આવશે અને ક્યારે એમને ચણ ખવડાવશે। એ વસ્તુને ધ્યાનમાં રાખીને છેલ્લા 5 વર્ષથી એક નાનકડો પ્રયાસ ચાલુ કર્યો હતો માણસની માણસાઈનો કે ભાઈ દોરી એકત્ર કરવાનો। દોરી ઝાડ પર હોય, આપણા ઘર પર લટકતી હોય, ધાબા ઉપર હોય, ભેગી કરીને લઈ જવાની 15 દિવસ સાંજે અને જેના કારણે ઘણા બધા લોકોનો જીવ બચાવ્યો છે આપણે। હવે તમે ઉમળતા બેઠે બેઠે સાવધાન। આજે અને મસ્કર નવ્યા નરેશભાઈ બાલવાટિકા ક હીરાબા પાલઘરના બાળકોને આપણે હાથ ઊંચો કરીને અભિવાદન કરીએ છીએ। આમાં આપણું અંગ્રેજી માધ્યમ પણ બાકાત નથી। કુશળ દિનેશભાઈ ગોહિલ તાણબો, राठौर स्वरा मुकेश भाई, पटेल के तरंग भाई, जाखणिया देवा, आ हता आपणा धोरण 1 થી 4 ना गुजराती में जेमणे 6 किलो ने 350 ग्राम दोरी भेगी करेली छे। मित राजेश भाई, वंश पंकज भाई परमार, नक्स योगेश कुमार, दृष्टि जगदीश भाई सिंगल 6 मिनट्स,
1 કિલો ને 700 ગ્રામ, 1 કિલો ને 650 ગ્રામ દોરી કલેક્ટ કરી છે. ગ્રામ દોરી કલેક્ટ કરી છે. પટેલ 5 વર્ષ 1 કિલો ને 300 ગ્રામ દોરી કલેક્ટ કરી છે. સોલંકી 6 વર્ષ 1 કિલો ને 200 ગ્રામ દોરી કલેક્ટ કરી છે. અને પરિચય. મારું નામ સિંઘી દ્રષ્ટિ જગદીશભાઈ છે. હું ધોરણ 6 વિનસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું. આ પક્ષી બચાવો અભિયાન કરીને મને ખૂબ જ આનંદ થાય છે. પક્ષી બચાવો અભિયાનમાં મેં દોરી એકત્રિત કરી છે, જેનાથી ઘણા બધા પક્ષીઓની જાન બચી છે. કેટલી દોરી તે એકત્રિત કરી છે? મેં 2 કિલો અને 200 ગ્રામ એવી દોરી એકત્રિત કરી છે. તમારી જય સોમનાથ પ્રાથમિક શાળામાં આ જે પક્ષી બચાવો અભિયાન અંતર્ગત જે કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં તને કેવું લાગ્યું? અમારી જય સોમનાથ પ્રાથમિક શાળામાં જે આ પક્ષી બચાવો અભિયાન કરવો એમાં મેં ભાગ લીધામાં મને ખૂબ જ સરસ લાગે છે. અને આજે તને એ પક્ષી બચાવો અભિયાન અંતર્ગત અહીંયા જે આવ્યા હતા એ મહાનુભાવ એ વિશિષ્ટ મહેમાન દ્વારા તને આ સર્ટિફિકેટ અને મેડલ આપવામાં આવ્યું, તો શું કહેવા માગીશ સ્કૂલના ટ્રસ્ટીઓને અને આવેલા મહેમાનોને? સ્કૂલના ટ્રસ્ટીઓને હું ખૂબ જ આભાર વ્યક્ત માનું છું, જેમને આ અમને સર્ટિફિકેટ અને મેડલ આપ્યો છે. જે અહીંયા સ્કૂલમાં મહેમાન આવ્યા હતા તેમના વિશે માણસની માણસાઈ એમનો એક પ્રોજેક્ટ છે જેમના વિશે મને ખબર પડી છે અને તે જાણી બી મને ખૂબ જ આનંદ થયો છે. આજે અમારી શાળામાંથી પક્ષી બચાવો જય સોમનાથ શાળામાંથી પક્ષી બચાવો અભિયાન નિમિત્તે મને સર્ટિફિકેટ, પ્રમાણપત્ર અને મેડલ આપીને સન્માનિત કરે છે. તેથી મને ખૂબ આનંદ અને ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે. હું મારા શાળા પરિવારને ખૂબ આભાર વ્યક્ત કરું છું. મેં આ દોરી વ્યક્તિઓને વાગી ના જાય, પક્ષીઓને વાગી ના જાય તે માટે 1 કિલો દોરી એકત્રિત કરેલી છે. તેથી હું શાળા પરિવારે મને સર્ટિફિકેટ અને મેડલથી સન્માનિત કર્યો. તેથી હું શાળા પરિવારનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ કામ કરતી વખતે તને કેવો અનુભવ થયો? મને ખૂબ સારું લાગ્યું હતું. અને પરિચય. જય સોમનાથ હાયર સેકન્ડરી સ્કૂલ પ્રાઇમિક સેક્શનની અંદર હું કામ કરું છું એઝ સુપરવાઇઝર મેનેજર સાહેબ. કેટલા વર્ષથી આપ જોડાયેલા છો આ સંસ્થામાં? 1 વર્ષથી જોડાયેલો છું. આ સંસ્થાને તમને કામ કરીને 1 વર્ષના અનુભવ પ્રમાણે કેવું લાગ્યું ટ્રસ્ટીઓ અને સમગ્ર ટ્રસ્ટીગણ અને ટીચર્સ તરફથી? સંસ્થામાં એક તો ફ્રીડમ, તમે જ્યારે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતા હોય અને જે એક બર્ડન થતું હોય એ અહીં જોવા નથી મળતું. અને મેઇન જે ટ્રસ્ટી છે, જે હર્ષભાઈની વાત કરી, એ એકદમ યંગ છે, એટલે એક ફ્રેન્ડલી એટમોસ્ફિયર છે અને એમાં કામ કરવાનું થાય એટલે આપણે બાય હાર્ટ કામ કરી શકીએ છીએ. આજે શું કાર્યક્રમ તમારી સ્કૂલમાં રાખવામાં આવ્યો હતો? આજે શુક્લા સાહેબના પોતાના એક NGO એક સેવાકીય કાર્ય કરે છે, એની સાથે જોડાઈને સ્કૂલના વિદ્યાર્થીઓ એક દોરી જે ઉત્તરાયણ અભી ગઈ છે એનું દોરી જે વેસ્ટ છે એનું કલેક્શન કરવાનું એક અભિયાન હતું. એમાં અમે અમારી શાળાના વિદ્યાર્થીઓ જોડાયા અને અંદાજિત 225 કિલો દોરીનું એકત્રિત કર્યું. બીજા કયા કાર્યક્રમો શાળામાં કરવામાં આવે છે વર્ષ દરમિયાનમાં? મોદી સાહેબની પ્રેરણા હતી કે વાઇબ્રન્ટ ગુજરાત, એ જ પરિપ્રેક્ષમાં અમારી શાળા જય સોમનાથ વાઇબ્રન્ટ છે. એવરેજ અઠવાડિયામાં 1 પ્રોગ્રામ થતો હોય છે. એ કલ્ચર એક્ટિવિટી હોઈ શકે, એજ્યુકેશન રિલેટેડ એક્ટિવિટી હોઈ શકે અથવા તો સ્પોર્ટની એક્ટિવિટી હોઈ શકે. અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લે છે. એન્યુઅલ ડે હતો તો અમારા 800 વિદ્યાર્થીઓમાંથી 500 વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ હતા. એટલે મોટો માસ સાથે લઈને અમે કામ કરીએ છીએ.
આજના જે વિદ્યાર્થીઓ છે આવી એક્ટિવિટીઝથી લગભગ દૂર ભાગતા હોય છે અને એક્ટિવિટીઝમાં તમે ભાગ લેવડાવીને અને એક સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ તમારા વિદ્યાર્થીઓને જોડી રહ્યા છો, તો અન્ય વિદ્યાર્થીઓને અને બાળકોને તમે શું મેસેજ આપવા માંગો છો? શિક્ષણ એ જ જરૂરી નથી, વિદ્યાર્થીનું ઓવરઓલ ડેવલપમેન્ટ એટલે બધી જ કક્ષા, એનું આધ્યાત્મિક હોઈ શકે અને સામાજિક જીવનમાં પણ એનો વિકાસ થાય એવા પ્રયત્ન અમારી સંસ્થા દ્વારા છે. તો વિદ્યાર્થી સાહેબે બી વાત કરી કે ખિસકોલી રામ સેતુની અંદર પોતાનું યોગદાન આપે છે, એ નગણ્ય હતો, પણ યોગદાન આપવું મહત્વનું છે. તો વિદ્યાર્થીઓને અમે આ શીખવીએ છીએ કે સમાજની અંદર આપણે મોટા થવાનું છે, સર્વાઈવલ થવાનું છે, તો અત્યારથી કંઈક ને કંઈક સુટેવ હશે, કંઈક આપવું, કંઈક મદદ કરવી, તો એ મોટા થઈને જે દેશનું ભાવિ છે, જે ભવિષ્યની આપણને પણ ચિંતા છે કે હવે શું થશે, એ કંઈક અંશે 2% પણ ફેરફાર થાય તો અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ. નામ, પરિચય અને આજે કઈ જગ્યાએ તમે કયા કાર્યક્રમમાં આવેલા છો અને અહીં આવીને તમને કેવું લાગ્યું? મારું નામ નિશિત અનિરુદ્ધ શુક્લાજી. હું વાસના અમદાવાદમાં રહેવાસી છું અને છેલ્લા 5 વર્ષથી ઉત્તરાયણના તહેવાર દરમિયાન માણસની માણસાઈ અવેરનેસનો એક પ્રોગ્રામ ચલાવું છું, જેની અંદર અબોલ પક્ષીઓને દોરી વાગી ના જાય કે માણસોને વાગી ના જાય એના માટે થઈને દોરી એકત્ર કરવાનો પ્લાન કરીએ છીએ. અમે 5 વર્ષથી એને એકત્રિત કરીએ છીએ અને આજે જય સોમનાથ હાયર સેકન્ડરી સ્કૂલની અંદર મને પ્રિન્સિપાલ શ્રી અને ટીચર્સ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું કે આજનો જે એમનો કાર્યક્રમ છે, લગભગ એમણે 225 કિલો દોરી એકત્ર કરી છે, એના માટે મને આમંત્રણ આપવામાં આવ્યું હતું. એના માટે હું આજે એઝ અ ચીફ ગેસ્ટ અહીંયા આગળ આવ્યો છું. અહીં આવીને તમે જે બાળકોની કામગીરી જોઈ અને 225 કિલો સ્કૂલના બાળકોએ જે એકત્રિત કરી છે, એ તમે શું કહેવા માંગશો એ બાબત માટે? એવું કહી શકાય કે છેલ્લા 5 વર્ષમાં આ પહેલી સ્કૂલ એવી જોઈ કે જે બાળકોને આ વસ્તુ કરવા માટે મોટિવેટ કરે છે. આમ કે જોવા જઈએ તો બહુ નાની વસ્તુ છે કે દોરી ભેગી કરી લાવો તમે લોકો, પણ ટીચર્સ છે કે એ સ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ્સ લોકો છે, નાના બાળકોની અંદર અત્યારથી એ ગુણ અંદર એડ કરાવી રહ્યા છે કે નાની વસ્તુઓનું બી ધ્યાન રાખવું જોઈએ થઈને. અને છોકરાઓ પણ મહેનત કરીને 225 કિલો જેવી માતબર કિલો જે કહેવાય એ એકત્ર દોરી કરી છે અને ઘણા બધા અબોલ પક્ષીઓનો જીવ બચાવ્યો છે. અન્ય કોઈ સામાજિક પ્રવૃત્તિ સાથે આપ જોડાયેલા હો કે? સામાજિક પ્રવૃત્તિમાં તો હું રાષ્ટ્રીય સ્વયંસેવકમાં છું અને બ્રહ્મ સમાજ અગ્રણી કામ કરું છું. જોડે જોડે NHRC કરીને હ્યુમન રાઇટની એક સંસ્થા છે, એમાં જોડાયેલો છું. પોલીસ સમન્વય પોલીસ મિત્ર છે, એની અંદર હું જોડાયેલો છું અને બીજી નાની મોટી સામાજિક પ્રવૃત્તિઓ સવાય કરતા રહીએ છીએ. જય સોમનાથ સ્કૂલ મણિનગર પૂર્વના પ્રિન્સિપાલ, એમની સાથે આપણે આજના કાર્યક્રમ વિશે થોડીક માહિતી મેળવીશું. આપનું નામ જણાવશો સાહેબ? જગદીશચંદ્ર પંચાલ. શાળામાં કેટલા સમયથી તમે પ્રિન્સિપાલ તરીકે હું કાર્ય? શાળામાં 1.5 વર્ષથી પ્રિન્સિપલ તરીકે છું અને એ પહેલાં કુંજા હતો. શાળામાં આવ્યા પછી અહીંના ટ્રસ્ટીઓ તરફથી તમને કેવો સાથ સહકાર દરેક કાર્ય માટે મળી રહ્યો છે? શાળાના ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ પટેલ, જેને આખી સંસ્થા દાદા કહીને સંબોધે છે, એ એક હરતી ફરતી યુનિવર્સિટીની જેમ સંસ્થાને માર્ગદર્શન પૂરું પાડે છે. દરેક કાર્યક્રમમાં ઝીણી ઝીણી બાબતો, વિદ્યાર્થી અને શિક્ષકનો સંબંધ, શિક્ષક અને વાલીનો સંબંધ અને સંસ્થાનો વાલી સાથેનો સંબંધ, આ બધી બાબતોમાં ખૂબ જ ઝીણવટભર્યું માર્ગદર્શન કરતા રહે છે અને દરેક કાર્યક્રમમાં એમનું માર્ગદર્શન અમને ખૂબ જ ઉપયોગી નીવડે છે. આજે શાળામાં શું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો? આજે નિશિત સર અને ડૉક્ટર કૃષ્ણા એમના દ્વારા જે દર વર્ષે વિદ્યાર્થીઓ શાળાની સૂચના મુજબ દોરી એકત્ર કરે છે, ઉત્તરાયણ પછી પતંગની દોરી, એનો કાર્યક્રમ એવો હતો કે જે વિદ્યાર્થીઓએ દોરી એકત્ર કરી છે એ વિદ્યાર્થીઓને શાળા દ્વારા અમે સન્માનિત કરીએ છીએ. આ ઉપરાંત અમને જે આજે મહેમાન મળ્યા એમના દ્વારા એ વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. આ ઉપરાંત એમના દ્વારા કંઈક ગોળ 1 કિલોના ગોળના પેકેટ જે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે
100 કિલો. હા, કુલ 100 કિલો ગોળ. એમાં અમે એવું આયોજન કર્યું છે કે અમારી સંસ્થા દ્વારા એ જે સેવા વસ્તી હોય, જે જરૂરિયાતમંદ લોકો હોય, એમને એ ગોળ અમે એનાયત કરીશું અને એમને આપીશું. જે દર વર્ષે અમે આ પ્રકારની પ્રવૃત્તિઓ, સેવાભાવી પ્રવૃત્તિઓ કરીએ છીએ સંસ્થા દ્વારા. એમાં શિયાળામાં સ્વેટર કે બીજા વસ્ત્રો જે જરૂર હોય વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી લાવે છે અને અન્ય લોકોને સેવા વસ્તીમાં વેચવા જઈએ છીએ. એ રીતે આની પણ વિતરણ અમે કરવાના છીએ. જે 225 કિલો દોરી આ વખતે એકત્ર કરવામાં આવી છે વિદ્યાર્થીઓ દ્વારા, એમાં કુલ કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો? કુલ તો કદાચ બધા જ વિદ્યાર્થીઓ લાવેલા છે થોડી. કુલ 225 કિલો થઈ. એમાં ધોરણ 1 થી બાલ મંદિરથી લઈ અને ધોરણ 12 સુધીના બધા વિદ્યાર્થીઓ સહભાગી બનેલા છે. આ કાર્ય અમે દર વર્ષે કરતા જ હોઈએ છીએ. અન્ય શાળામાં વર્ષ દરમિયાનમાં થતા કાર્યક્રમોની માહિતી? શાળામાં આ ઉપરાંત અમે બીજા ઘણા કાર્યક્રમો કરીએ છીએ. એમાં વિદ્યાર્થીઓ દ્વારા જે ઉત્સવો આવે છે આપણા, એ ઉત્સવને અનુરૂપ કાર્યક્રમો કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. જેવું કે દિવાળી આવે છે તો દિવાળી પહેલાંના સુશોભનો કઈ રીતે ઘરની નજીક આપણી આસપાસ મળતી કે ઘરમાં પડેલી વસ્તુઓ દ્વારા સુશોભન થાય એવી પ્રવૃત્તિઓનું આયોજન કરીએ છીએ. બીજું, વિદ્યાર્થીઓ ફ્રૂટ સલાડ જે બનાવતા હોય છે એને ડિઝાઇનિંગ કરી અને પ્લેટમાં કઈ રીતે પીરસી શકે એના માટે વેલનેસ ઓન પ્લેટ એવો એક કાર્યક્રમ કરીએ છીએ. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ભણવાની સાથે સાથે પ્રશ્ન મંચ, વક્તૃત્વ, ગીત સ્પર્ધાઓ એવા કાર્યક્રમ પણ કરીએ છીએ. વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ માટે, બધા જ વિદ્યાર્થીઓ માટે 15 જેવા કાર્યક્રમો થતા હોય છે અને આ 15 કાર્યક્રમોના દરેક ધોરણ પ્રમાણે 4 વિદ્યાર્થીઓને અમે ઇનામ આપીએ છીએ દરેક કાર્યક્રમના, અને એના માટે સંસ્થા ખૂબ સારું આયોજન કરે છે. શિક્ષક ભાઈ બહેનો તરફથી તમને કેવો સહકાર મળી રહે છે? હા, શાળાના જે શિક્ષકો છે એ શિક્ષકો આવી પ્રવૃત્તિઓમાં ખૂબ જ રસ ધરાવતા હોય છે. શાળાનું પ્રવૃત્તિનું આયોજન થાય એટલે શિક્ષકોનું ખાસ ખૂબ જ સહકાર મળતો હોય છે. શિક્ષકો પોતે વિદ્યાર્થીઓને સમજાવે અને પોતાના વર્ગનું કંઈક વધારે યોગદાન રહે કે વિદ્યાર્થીઓ પોતાના ક્લાસના નંબર પ્રાપ્ત કરે એ માટે પ્રયત્ન કરતા રહે છે.